મિત્રો, આજે આપણે ધોરણ 11 યુનિટ 4 એમાં રીડ 1 માઇન્ડ બોડી મેડિસિન એનો ભાગ 2 જોવાના છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ યુનિટ 4 રીડ 1નો પાર્ટ 2. પાર્ટ 2 અહીંયાથી લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ એટલે આયુર્વેદથી રોગમુક્ત થવાના તબક્કા. અહીં આપણને કેટલાક તબક્કા આપ્યા છે. આયુર્વેદ રિકોનાઇઝ ફોર પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ્સ એટલે આયુર્વેદ રોગમુક્તિના 4 પ્રાથમિક તબક્કા સમજાવે છે. પહેલું છે ડાયઝીઝ ટ્રીટમેન્ટ એટલે રોગોની સારવાર. ડાયઝીઝ પ્રિવેન્શન એટલે રોગને થતો અટકાવવો. ત્રીજું છે લાઈફ એન્હેન્સમેન્ટ મતલબમાં જીવન વૃદ્ધિ કે આપણું આયુષ્ય લંબાવવું. અને ચોથું છે અવેરનેસ ડેવલપમેન્ટ એટલે આપણી જાગૃતતાનો વિકાસ. ફ્રોમ મોસ્ટ ઓફ અસ એટલે મોટે ભાગે આપણે. મેડિકલ ટ્રીટમેન્ટ બીઇંગ વેન વી ફેલ ઇલ એટલે જ્યારે આપણે માંદા પડીએ છીએ ત્યારે જ આપણે મેડિકલ ટ્રીટમેન્ટ લઈએ છીએ. ઇટ ઇઝ અ ફ્રોમ ડાયઝીઝ ટ્રીટમેન્ટ. શું કહે છે? ઇટ ઇઝ અ ડાયઝીઝ ટ્રીટમેન્ટ. અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી ઓકર્ડ એટલે કે આપણને એક રોગ થઈ ચૂક્યો છે અને તેની સારવારના સ્વરૂપમાં તે શરૂ થતી હોય છે. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન મતલબ કે જે ખરાબ થઈ ચૂક્યું છે તેને સુધારવાનો તેનો આશય હોય છે. હાવેવર એટલે કોઈપણ રીતે ઇફ મેડિસિન બિગિન્સ with the treatment of disease, it is a failure because the disease is already hammering us. જો રોગોની સારવાર તરીકે દવા શરૂ કરવામાં આવે તો તે નિષ્ફળતા છે કારણ કે રોગ આપણને નુકસાન પહોંચાડી શકે છે. At this last stage, we are left with no option but using drug and surgery which may have many side effects in the long run. આ અંતિમ તબક્કે આપણી પાસે દવા અને શસ્ત્રક્રિયા સિવાયનો કોઈ વિકલ્પ બચ્યો નથી અને લાંબા ગાળે તે ઘણી આડઅસરો કરે છે. દવાની આડઅસર અહીં બતાવી છે. એના પછીનો ફકરો છે A higher level of healing aims at preventing disease before they manifest એટલે ઉચ્ચ કક્ષાની રોગમુક્તિ જે છે અને રોગ જે દેખાય છે તે પહેલાં જ તેને રોકવાનો ધ્યેય ધરાવે છે. To reach this stage, we ought to consider the fact of our lifestyle, environment, work and psychological condition. એટલે આ તબક્કે પહોંચવા આપણે આપણી જીવનશૈલી, પર્યાવરણ, કાર્યશૈલી, માનસિક સ્થિતિને ધ્યાનમાં લેવી જોઈએ. We must eliminate the wrong factor in our daily lives that make us helpless to disease. એટલે રોગ સામે આપણે લાચાર કરી મૂકે તેવા આપણા દૈનિક જીવનના પરિબળોને આપણે જાકારો આપવો જોઈએ. To some extent we are always sick because our life itself is unstable. શું કહે છે? કેટલાક અંશે આપણું જીવન પોતે જ અસ્થાયી હોવાના લીધે આપણે અસ્વસ્થ રહેતા હોઈએ છીએ. There are always some disease attacking us, practically in changes of season or in the aging process એટલે વિશેષ ઉંમર વધવાની પ્રક્રિયા સાથે અને
ઋતુઓમાં ફેરફાર આવવાને કારણે કેટલાક રોગ સતત આપણા ઉપર હુમલા કરતા રહેતા હોય છે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ continual adjustment like navigating a ship upon the sea. Our health is an ongoing concern. એટલે સમુદ્ર ઉપરના જહાજને હંકારવાની જેમ સ્વાસ્થ્ય એ એક સતત અનુકૂળતા સાધતા રહેવાની બાબત છે. આપણું સ્વાસ્થ્ય છે અવિરત કાળજી લેતા રહેવાની એક બાબત છે. The third level of treatment is life enhancement therapy, which aims the improving our vitality and enabling us to live longer. એટલે ત્રીજી કક્ષાની સારવાર એ જીવન વૃદ્ધિની ઉપચાર પદ્ધતિ છે જેનો ઉપદેશ આપણી જીવનશક્તિ ટકાવી રાખવી અને આપણને લાંબુ જીવન જીવવા માટે મદદરૂપ થવું. It does not merely prevent disease but shows us how to increase our positive energy. મતલબ તે માત્ર રોગ થતો જ અટકાવતું નથી પરંતુ આપણી હકારાત્મક ઉર્જા કેવી રીતે વધારી શકાય તે દર્શાવે છે. However, એટલે કોઈ પણ રીતે આયુર્વેદ એમ.એસ. creating health, avoiding disease and helping us to live longer. શું કહે છે કે આયુર્વેદનું લક્ષ્ય એ આરોગ્ય જાળવવાનું, રોગ નિવારવાનું અને આપણને દીર્ઘજીવન જીવન કરાવવાનું છે. દીર્ઘજીવન એટલે લાંબુ જીવન. હવે જો ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. આયુર્વેદની ચોથી કક્ષા છે જાગૃતતા વિકાસવાની. શું છે? જાગૃતતા વિકાસવાની. ધીસ રિક્વાયરમેન્ટ ઇઝ અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ. એટલે આ માટે જીવન પ્રત્યે આધ્યાત્મિક અભિગમ જરૂરી છે. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટસેલ્ફ. મતલબ તંદુરસ્ત રહેવું તે અગત્યનું છે પણ તંદુરસ્તી એ પોતાનામાં અંત નથી. ઇટ ઇઝ નોટ ઇનફ merely to prolong our life and have better energy to do the things we want. એટલે માત્ર આપણા જીવનને લંબાવતા રહેવું એ આપણને જોઈએ છે તે વસ્તુ માટે બહેતર શક્તિ મેળવવા એ પૂરતું નથી. We ought to consider that we are using our energy for and why. આપણે આપણી શક્તિ શાના માટે વાપરીએ છીએ અને શું કામ તે બાબત આપણે ધ્યાનમાં લેવી જોઈએ. The quality of our awareness is the real fruit of all that we do. એટલે આપણી જાગૃતિ ગુણવત્તા જ આપણે જે કાંઈ કરીએ છીએ તે જ તેનું સાચું ફળ છે. It is our ultimate expression, the essence of who we really are. તે આપણી અંતિમ અભિવ્યક્તિ છે. આપણે ખરેખર જે છીએ તેનો જ સાર છે. Our awareness is the only thing we can take with us unit we die. એટલે આપણે મરીએ નહીં ત્યાં સુધી આપણે એક જ બાબત આપણી પાસે રાખીએ છીએ અને તે છે આપણી જાગૃતિ. It continues to grow even when the body and mind decline. એટલે આપણું શરીર અને મન પણ જ્યારે સાથ છોડી દે છે ત્યારે પણ તે જાગૃતતા જવાનું ચાલુ રાખે છે. Thus it is our greatest aid in the aging process. આમ તે ઉંમર વધવાની પ્રક્રિયામાં આપણા મોટામાં મોટો સહારો છે. This is the ultimate goal of Ayurveda, which aims at releasing us from all sorrow and suffering. મતલબ આપણને તમામ માનસિક દુઃખ અને પીડામાંથી મુક્તિ અપાવવી એ જ આયુર્વેદનો અંતિમ ઉદ્દેશ છે. True awareness is the ultimate cure for all psychological disorders. એટલે તમામ માનસિક ગરબડોનો અંતિમ ઇલાજ જ સાચી જાગૃતિ છે. But to understand it we must first look into the mind and its function. પણ આ
સમજવા માટે આપણે પહેલાં તો માનવ મન અને તેની કાર્યશૈલીને તપાસવી પડશે. વી હેડ બેટર સ્ટાર્ટ ફોર વેર વી આર. આપણે અત્યારે જ્યાં જઈએ છીએ ત્યાં તેની શરૂઆત કરવી બહેતર છે. ઇન ધી ડાયરેક્શન અવર જર્ની પ્રોસેસ. એટલે આપણી યાત્રા આ દિશામાં આગળ વધે છે.